અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ વિવાદિત પોસ્ટ કરી છે. મમતા બેનર્જીના પાર્ટીના કાર્યકરને લઈને વિવાદિત પોસ્ટ કરી છે. ઘૂસણખોરોની હમદર્દ ટીએમસીનો એક કાર્યકર તાંદલજાનો હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. સુનિલ સોલંકીની સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક ચર્ચાઓ ઉઠી છે. સુનિલ સોલંકીને ભાજપે સુરત લોકસભા બેઠકના પ્રભારી બનાવ્યા હતા. સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયેલા છે. માનુ, વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી કે જેઓએ સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ કરી છે અને પોસ્ટને લઈને પણ અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. આખી વિગતો શું છે? સુનિલ સોલંકી દ્વારા જે આ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી છે એમાં મામલો એ છે કે ક્રિકેટર યુસુફ પઠાણ વડોદરાના છે અને એ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડ્યા અને વિજેતા થયા છે. ત્યારે સુનિલ સોલંકી આજે સોશિયલ મીડિયા ઉપર પોતાની પોસ્ટ મૂકી અને વડોદરા વાસીઓનું ધ્યાન દોરવા માટે આ પોસ્ટ મૂકી હતી કે બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમો ઘૂસણખોરીના હમદર્દ છે મમતા બેનર્જી અને એમની પાર્ટીના જે ખેલાડી છે એ તાંજરદા વિસ્તારમાંથી આવે છે. આવી પોસ્ટ મૂકી એના કારણે રાજકીય વિવાદ થયો છે. કારણ કે જ્યારથી ચૂંટણી લડી રહ્યા હતા ક્રિકેટર યુસુફ પઠાણ એમનો વિજય થયો છે એને લઈને જ આ પોસ્ટ મૂકવામાં આવી અને ભારે ચર્ચાનો વિષય અત્યારે બની છે. સુનિલ સોલંકી વડોદરા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી છે, પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે અને અત્યારે હાલ સુનિલ સોલંકી સુરત લોકસભા બેઠકના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. એમની આ પોસ્ટને લઈને એક ભારે રાજકીય ચર્ચા જાગી છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં વિજય થયો અને એનું કનેક્શન વડોદરા છે ત્યારે એમને આ પોસ્ટ મૂકીને એના કારણે અત્યારે રાજકીય વિવાદ ઉભો થયો છે. જી માનુ, આભાર તમામ વિગતો માટે.